મહાનગર હોય, પરંતુ પૂરને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવે માત્ર તારાજીની જ તસવીરો સામે આવી રહી છે. નવસારીમાં પીડા અપાર છે, પરંતુ મહાનગર એવા સુરત અને વડોદરામાં પણ મુશ્કેલી પારાવાર છે. પાણી ભલે હવે નથી, પરંતુ લોકોની મુશ્કેલી જ્યાં હતી ત્યાં જ છે. પાણી ઓસર્યા પણ હાલાકી યથાવત. આ ગંદકી ક્યારે થશે દૂર? આ ખાડાઓ ક્યારે પૂરાશે હવે? હવે જવાબદારીઓને લઈને શરૂ થશે રાજનીતિ. સુરત શહેર, જ્યાં ચોમાસાની સિઝનમાં બે વાર વરસાદે કેર વેર્યો, 3 થી 4 દિવસ સુધી અનેક વિસ્તારો પાણીથી ઘેરાયેલા રહ્યા. અને હવે પાણી ઓસર્યા છે, જનજીવન થાળે પડી રહ્યું છે, પરંતુ હાલાકી હજુ સદંતર દૂર નથી થઈ. હજુ ગંદકી જેમની તેમ છે, હજુ પીડા જેમની તેમ છે, અને હજુ રાજનીતિ પણ જેમની તેમ છે. સુરત મહાનગરપાલિકાએ સફાઈની કામગીરી તો હાથ ધરી છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં તાત્કાલિક સફાઈના આદેશ અપાયા. આ સાથે જ રોગચાળો ન ફેલાય તે પણ પ્રાથમિકતા છે. ત્યારે મેડિકલની સુવિધા, જંતુનાશક દવાનો છંટકાવ સહિતના પગલાં લેવાના પણ આદેશ છે. મેયરે રોજે રોજ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. યુદ્ધના ધોરણે જે વિસ્તારમાં સફાઈ થઈ ગઈ છે એ વિસ્તારના બિલ્ડરને જે વિસ્તાર બાકી છે એ યુદ્ધના ધોરણે બધા જ બિલ્ડર એક સાથે ઝોનની સફાઈ થાય, સઘન સફાઈ ઝુંબેશ થાય, જંતુનાશક દવાનો છંટકાવ થાય અને મેડિકલની ટીમ ત્યાં કાર્યરત રહે. જોકે સવાલ એ થાય કે આદેશો બાદ કામગીરીની અસર ક્યારે દેખાશે? વરસાદ બાદ સુરત શહેરના અનેક રસ્તા પર ખાડા રાત છે. કમરતોડ રસ્તાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રવિવારથી બુધવાર સુધી પડેલા વરસાદે સુરતની હાલત બગાડી નાખી છે. ઉધના દરવાજા પાસે વારંવાર સમારકામ બાદ પણ રોડ તૂટ્યો છે. જોકે હવે તેના સમારકામને લઈને જવાબદારીના ટોપલા એકના માથેથી બીજાના માથે નંખાઈ રહ્યા છે. ફરી આ ખાડાઓ પૂરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે, પરંતુ ત્યાં કૌભાંડો નહીં થાય તેની કોઈ ગેરંટી નથી. 2 કલાકમાં જ્યારે 4 થી 4.5 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યારે આ રસ્તા તૂટવા શક્ય છે, અને ટ્રાફિક પણ એટલો જ રહેતા આ રસ્તા હાલ તૂટી ગયા છે. પણ જે રસ્તામાં કોઈ પણ પ્રકારે નવા રસ્તા બન્યા હોય અને જો ડીએલપી પીરિયડમાં આવતા હોય તો તે તો કોન્ટ્રાક્ટરે જ રિપેર કરવાના થાય. હવે દશા જુઓ વડોદરા મહાનગરની. ચારે બાજુ વિનાશ વેર્યા બાદ વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થયો અને આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત વડોદરાવાસીઓએ અનુભવી છે. જળસ્તર ઘટતા કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજ પુનઃ શરૂ થયો. જોકે હાલાકી હજી દૂર નથી થઈ. વિશ્વામિત્રીમાં પૂર બાદ શહેરમાં મગરના આંટાફેરા વધ્યા છે. જુઓ આ દ્રશ્યો. વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં મગર ટહેલતા જોવા મળ્યા. મગર દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. ગત વર્ષે પણ સોસાયટીઓમાં મગરો ફરતા હતા. આ વખતે પણ આવી જ સ્થિતિ આવી પડી છે. વડોદરા નજીક ચાપડ ગામ પાસે મહાકાય મગર પાણીમાં ટહેલતો જોવા મળ્યો. વડસર બાદ અકોટામાં દર્શનમ એવેન્યુ બહાર મગરની લટાર જોવા મળી. દર્શનમ એવેન્યુ પાસે 5 થી વધુ મગર આવી ચડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા મગર રસ્તાઓ પર ફરી રહ્યા છે અને હવે વિશ્વામિત્રી કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં મગરની દહેશતથી ચિંતા વધી છે. પૂર બાદ ભયાનક તારાજી છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મુખ્યપ્રધાનને પૂર મુદ્દે પત્ર પણ લખ્યો છે અને પત્ર લખી પૂર પ્રભાવિત વિસ્તારમાં મદદ કરવાની માંગ કરી છે. લોકોને આર્થિક ફટકો પડ્યો છે. ભાગ્યે જ કોઈ વિસ્તાર હતો જે પૂરથી પીડિત ન હતો. રાવપુરા રોડ, પ્રતાપનગર રોડ, નાગરવાડા પાણી થયું હતું. મચ્છીપીઠ, સલાટવાડા,
બહુચરાજી રોડ પાણીમાં ગરક થયો હતો. વાઘોડિયા રોડ, તરસાદી, સુભાનપુરમાં પૂરનો કેર છે. ગોત્રીમાં કેડસમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ. અને આ તમામ પરિસ્થિતિ માટે સવાલોના ઘેરામાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે. એક સાથે વરસાદ પડે તો મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે, પરંતુ શાસકો માત્ર આ જ વાત કહીને છટકી ન શકે, કારણ કે મુસીબત બાદ તેમાંથી બહાર નીકળવાની જવાબદારી આજ પ્રજાના પ્રતિનિધિઓને અપાઈ છે. એટલે જ તેમને ચૂંટ્યા હતા. હવે રાજનીતિ નહીં, સાચા અર્થમાં સમાજ સેવાનો સમય આવી ગયો છે. ચૂંટણી સમયે એક પક્ષમાંથી બીજા પક્ષમાં પહોંચી જનારા નેતાઓ જેઓ એવી દલીલ કરતા હોય છે કે પ્રજાના પ્રશ્નો હલ કરવાનો અવકાશ મળતો ન હતો, હવે પ્રશ્નોની ભરમાર છે, તકો પણ અપાર છે. નેતાજીઓ, હવે ખરો સમય આવી ગયો છે. પ્રજા તમારી સેવાની રાહ જુએ છે. બ્યુરો રિપોર્ટ, TV9.